ડીસા તાલુકાના જૂના ડીસા ગામે વારંવાર પાણીની પારાયણ સર્જાતી હતી, પરંતુ આ તકલીફોની સમસ્યાનો અંત આવ્યો છે અને નવા બોરને મંજૂર કરવામાં આવ્યો હતો અને આજે તે બોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉદ્ઘાટન પ્રસંગે ગામ લોકો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તબક્કે પાણીની તકલીફ હોવાથી મારી માતાઓ અને બહેનો સવારે 4 વાગે ઉઠતી ઘણી જૂની રજૂઆત હતી। મેં એમને વચન આપ્યું, છેલ્લે આ વચન પૂર્ણ થતાં મને ખૂબ આનંદ થાય છે। આ તબક્કે તાલુકા વિકાસ અધિકારી સાહેબ એસઓ રોહિતભાઈ, વહીવટદાર સાહેબ, તલાટી સાહેબ, અમારા પૂર્વ સરપંચ બબાભાઈ, ધારાસભ્ય સાહેબ, તમામ પ્રશાસનનો અને વહીવટી અધિકારીનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ। ખરેખર અમારા એરિયામાં ખૂબ જ જરૂરી હતું। કોટદારવા તથા ભાટવાડા શેરીમાં લોકોને એટલી પાણીની તકલીફ હતી કે જ્યારે ફ્રીના મોસમમાં બી અમારા મા બહેનોને 4 વાગે વહેલા ઉઠવું પડતું હતું અને છતાં બી પાણીની તંગી પડતી હતી। તો પાણી ન મળવાથી ગામજનોએ ફારૂકભાઈ દાણે જે ડેપસરપંચ હતા એમને અમે રજૂઆત કરી કે ભાઈ કોઈ પણ રીતે આપણા એરિયામાં પાણી ભરપૂર મળી રહે તે માટે પ્રયત્નો કરવા જોઈએ, જેથી ફારૂકભાઈ તથા તલાટીશ્રી અને વહીવટદારશ્રી તથા આપણા પ્રશાસનો અને ધારાસભ્યશ્રીના સહકારથી બી સુરેશભાઈ તથા બધા બી જે છે આપણા આગેવાનો એમના પૂરા સહકારથી આજે જે બોરનો જે ચાલુ થયો છે તે ખરેખર આવકારદાયક છે। આમાં ફારૂકભાઈની ખૂબ જ મહેનત હતી। એમને એ હોય ને આ બાજુ આપણા એરિયામાં આ બોર આવી શકે, કારણ કે એમને એ બધી આવડત છે અને આ એક પાણી લોકોને મળે એ એક જાતની ખૂબ જ પુણ્ય છે। અમારા ઇસ્લામમાં એવું છે કે જે પ્યાસાને યાને કે જે તરસો હોય એને પાણી પીવાથી ખૂબ જ પુણ્ય મળે છે। જે એમને આ પુણ્યનું કામ કર્યું છે એ તલાટીશ્રી, આપણે વહીવટદારશ્રી તથા આપણા સીડીઓ સાહેબ અને દરેકના સહકારથી જે આજે આ પાણીનો જે નિકાલ જે કર્યો છે પબ્લિક માટે અને ઉદ્ઘાટન થયું છે બોરનું, એ ખૂબ આવકારદાયક છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।